દેશભરમાં શ્રી રામનવમીનો તહેવાર ઉજવાઈ રહ્યો છે ત્યારે સતીમાતા યુવક મંડળ દ્વારા આયોજિત પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ટુર્નામેન્ટમાં 64 ટીમે ભાગ લીધો હતો અને એન્ટ્રી ફ્રી રાખવામાં આવી હતી। સુરતનું સૌથી મોટું પ્લાસ્ટિક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ટુર્નામેન્ટ છેલ્લા 5 વર્ષથી રમાઈ રહેલ છે અને આ ટુર્નામેન્ટના આયોજક તરીકે ફેનિલ છોવાડા, નક્ષ 11 તથા સ્વરા 11 અને સ્પોન્સર તરીકે જે સપોર્ટ તથા રોહિતભાઈ તથા જયેશભાઈ દળવી દ્વારા તેજસભાઈ જરીવાલાએ યોગદાન આપ્યું હતું। ટુર્નામેન્ટના મુખ્ય મહેમાન તરીકે ઇન્ડિયા ગોટ ટેલેન્ટ ફેમ યુવરાજ યાદવ, જેણે ફિલ્મ એક્ટર સુનિલ શેટ્ટીએ ઘણી પ્રશંસા કરી હતી। યુવરાજ પોતાનું પરફોર્મન્સ આપ્યું હતું અને લોકોના દિલ જીત્યા હતા। હંમેશની જેમ શેરીવાળાનો સાથ સહકાર મળી રહે છે। ઢોલ નગારા સાથે ટ્રોફીનું ઉદઘાટન કરવામાં આવ્યું। આખો માહોલ જાણે આઈપીએલનું ઓપનિંગ સેરેમની હોય તેવો જોવા મળ્યો। રિપોર્ટર જયભાઈ બગિયા, A2Z ન્યૂઝ, સુરત। આપનું નામ? હાજી, પ્રકાશ પાનસુરે મારું નામ છે। પ્રકાશભાઈ, આજે તમે અહીંયા પ્રોગ્રામમાં ઉપસ્થિત રહ્યા છો ક્રિકેટ ટુર્નામેન્ટમાં, શું કહેવા? ક્રિકેટ ટુર્નામેન્ટનું ખાલી એક જ બહુ સારું કામ છે। આ શેરીમાં જે પણ રમવા માટે ખેલાડીઓ આવે છે એ આખા ગુજરાતમાંથી આવી રહ્યા છે। તો શેરીવાળા સપોર્ટ એવો કરે છે કે ધારો કે બરોડાથી આવ્યા હોય, અમદાવાદથી આવ્યા હોય, તે લોકો પોતાના ઘરે રાખી અને એ લોકોને વ્યવસ્થિત સેવા પૂરી પાડે છે અને એ લોકો જ્યાં લગી ના જાય ત્યાં લગી એ લોકોને કંઈ પણ તકલીફ ના પડે એટલો સપોર્ટ એ કરે છે। બીજું, જે આ મહેનત કરીને જે કાર્યકર્તાઓએ મહેનત કરીને પ્રોગ્રામને સફળ બનાવ્યો એને શું કહેવું? મહેનતમાં તો એવું છે કે ફેનિલભાઈના બધા નાનપણના મિત્ર છે, એને કારણે એ જ્યારે પણ કોઈ પણ પ્રોગ્રામ કરવા માંગતા હોય તો ફેનિલભાઈ કરતાં મોટો વધારે ઉત્સાહ એમની શેરીમાં રહેનારા નાના ભૂલકાઓ, મોટા વ્યક્તિઓ બધા જે હળીમળીને જ્યાં ત્યાં સપોર્ટ જોઈતો હોય ત્યાં બધા આપવા માંગે, સામેથી આવીને માંગે કે ભાઈ અમને કંઈ બી કામ સોંપો। જે આપનું નામ? મારું નામ ફેનિલ હેમંતભાઈ છોવાડા છે। ફેનિલભાઈ, આજે રામનવમી રીતે જે કાર્યક્રમ ઉજવવામાં આવ્યો છે, શું પ્રોગ્રામ છે? આજમાં એવું છે કે આ અમારું સિઝન 5 છે, આ 5મું વર્ષ છે શ્રીરામ કપનું, ને અમે આ તદ્દન ફ્રી એન્ટ્રી રાખીએ છીએ। આ ટુર્નામેન્ટમાં કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી, કોઈ પણ એન્ટ્રી ફી લેવામાં આવતી નથી। આ 64 ટીમનો ટુર્નામેન્ટ છે અને આ અમારું 5મું વર્ષ છે। દર વર્ષની જેમ આ વખતે કંઈક વધારે ધૂમધામથી પ્રોગ્રામ કરવામાં આવ્યો છે? આ વખતમાં તો એવું છે કે આઈપીએલ તો નથી, પણ આઈપીએલથી કમ બી નથી, એ હિસાબે આપણે ઓપનિંગ સેરેમની આજે રાખી છે શ્રી રામનવમીના દિવસે, અને આ દર વર્ષે રમાતું રહેશે। કોણ મુખ્ય અતિથિ તરીકે આવ્યો? મુખ્ય અતિથિમાં મહેશભાઈ ગીલા છે, પછી આપણે વડોદરાથી આપણે મયુરભાઈ સોલંકી છે, આપણે નામ યુવરાજ યાદવને આપણે સ્પેશિયલ ઇન્વિટેશનમાં બોલાવેલા હતા। આપણે રોહિતભાઈ રાઠોડ સ્પોન્સરશિપ કર્યું છે, કિંજલભાઈ પટેલે સ્પોન્સરશિપ કર્યું છે, જયેશભાઈ દલવી, આ બધાએ આપણે ખૂબ સપોર્ટ કર્યો છે અને દર વર્ષે કરે છે।